મહારાષ્ટ્ર રાજ્ય નાસિક તટે ગોદાવરી તટ મધ્યે સમસ્ત માય પરિવારના પૂર્વજો માટે ભાવને ભક્તિથી તર્પણ અર્પણ કરું છું. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો નમઃ. 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 સોદા 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 સમસ્ત માય પરિવારના પિતૃઓ હોય કે મારી સાથે જોડાયેલા દરેક માય પરિવારના પિતૃઓને તૃપ્તિ અર્થે મોક્ષની ગતિ પ્રાપ્તિ થાય, મા ગોદાવરી મૈયાના આશીર્વાદ પ્રાપ્ત થાય અને ત્રંબકેશ્વર મહાદેવના આશીર્વાદ થાય અને પરમકુરવાળા વરવાત્માના આશીર્વાદ થાય એ માટે તર્પણ અર્પણ કરવામાં આવે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. સ્વાહા સ્વધા સ્વાહા સ્વધા સ્વાહા સ્વધા સ્વાહા સ્વધા સ્વાહા સ્વધા સ્વાહા સ્વધા સ્વાહા સ્વધા. કોઈ પણ પિતૃઓના બાળકો પર દેવગતિએ ભાઈમાં હોય તો એને તર્પણ અર્પણ કરવામાં આવે છે. સ્વધા 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 સ્વધા. કોઈ પણ બાળ ગોપાલ દેવ થઈ ગયા હોય કોઈ પણ માય પરિવારના એ નિમિત્તે મા જગદંબાની પ્રેરણાથી મા જગદંબાના આશીર્વાદથી અંબેમાના આશીર્વાદથી તે સમસ્ત માય પરિવાર આનંદની કલ્યાણી માય પરિવાર મારી સાથે જોડાયેલા તમામ ભાઈ ભક્તો સગા સંબંધીના મિત્રોને તૃપ્તિ મળે એ માટે જળ અર્પણ કરું છું. ગોદાવરી તટે સોદા 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 સોદા. અમારા માય ભક્ત તરીકે મોરબી નિવાસે રહેતા સોની જ્ઞાતિના શ્રી હર્ષદભાઈ પાટડિયા અને ભગવાન પરમ કૃપાળુ પરમાત્મા મોક્ષ ગતિને પ્રાપ્તિ આપે અને મને જે જવાબદારી સોંપી તેના દીકરા પ્રિયંકની અને જીવનની આદિ વ્યાધિ ઉપાધિ દૂર થાય એમના આશીર્વાદથી એમના પિતૃના આશીર્વાદથી એમના કુલદેવના આશીર્વાદથી તિલાઈદી સોદા 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 હર્ષદભાઈ પાટડિયાને મોક્ષ ગતિની દેદી દેદી શ્રી હર્ષદભાઈ પાટડિયાની સાથે જોડાયેલા તમામ પિતૃઓને મોક્ષ ગતિની પ્રાપ્તિ થાય. સોદા 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 હર્ષદભાઈ પાટડિયાને કુલદેવી આશીર્વાદ આપે અને મોક્ષ ગતિ પ્રાપ્ત કરાવે. સોદા 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 ગોદાવરી તટે આ તર્પણ કરવાથી હર્ષદભાઈને વૈકુંઠમાં નિવાસ થાય અને દીકરાઓને આશીર્વાદ પ્રાપ્ત થાય અને પરિવારને આશીર્વાદ થાય. મોરબી રહેતા હર્ષદભાઈ પાટડિયા એનું પરિવારને આત્માની તૃપ્તિ થાય એ હર્ષદભાઈને વૈકુંઠની અંદર ગતિ થાય એવી મા અંબાને ચરણમાં પ્રાર્થના. સોદા 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 મારા માય ભક્ત તરીકે ખૂબ પ્રેમાળુ એક જ મુલાકાત એવા હર્ષદભાઈને હું મારા હૃદયના ભાવથી મા અંબાના હૃદયને રાખીને અંદર મા અંબા સાક્ષાત એને તર્પણ કરતી હોય એવો ભાવ ધરું છું. હર્ષદભાઈ પાટડિયાને સોદા 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 સમસ્ત માય વાણી પરિવારના કલ્યાણાર્થે ચરો ખોબા સોદા તરીકે અર્પણ કરવાથી ગોદાવરી મૈયાના આશીર્વાદ, ત્રંબકેશ્વર મહાદેવના આશીર્વાદ, અંબાના આશીર્વાદ, ખોડિયારમાંના આશીર્વાદ, રાંદલમાંના આશીર્વાદ, 33 કરોડ દેવી દેવતા, 64 જોગણી, નવદુર્ગામાંના આશીર્વાદ. સોદા 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 સોદા. જય ગોદાવરી મૈયા, તારા પવિત્ર જળથી મા ગંગાજીના જળની, તાપીના જળની, કોલ નદીના જળની અમારી સાથે જોડાયેલા તમામ મિત્રોને 7 આહુતિ 7 અર્પણ કરવાથી 7 ખોબલા અર્પણ કરવાથી સમસ્ત માય પરિવાર માવણી પરિવાર અમારા સગા સંબંધીના સમસ્ત મિત્રોને મોક્ષ ગતિની પ્રાપ્તિ થાય. મા અંબા કર્મ કરાવે. સોદા 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 સોદા
અંબામાજીની માં માનસપુત્રી સ્વધાજી, આજે હું તમારા ગોદાવરી તટે સમસ્ત માય પરિવારના બાળકો પર બાળ પિતૃ, દીકરા દીકરીઓ, એના પરપિતૃ તરીકે પ્રાપ્ત થયેલા તમામ પિતૃને મોક્ષ ગતિ અર્થે હું દુઆને પ્રાર્થના કરું છું. એક માય ભક્ત તરીકે એ ગોદાવરી મેં આ કર્મ કરવાથી સમસ્ત પિતૃઓ શાંત સ્વરૂપે રહે. વિમલભાઈ ઠક્કર ખંડેરિયા છે, એના પિતૃઓ, એની દીકરીના પિતૃઓ, મારી સાથે જોડાયેલા તમામ માય ભક્તોને પિતૃઓને શાંતિ અર્થે 7 ખોબલા ગોદાવરીના જળના પાણી પાઈને એને તૃપ્ત કરું છું. સોદા 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 બધું એક આયરે લીધું છે. સોદા 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 જાણતા અજાણતા જે કોઈ ભૂલચૂક દોષ થયો હોય એ સર્વ રૂપે 7 ખોબલા અર્પણ કરું છું. સોદા 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 સોદા. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો નમઃ. 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 આ કર્મ કરું અને આ કર્મની જાણતા જાણતા જે કાંઈ ભૂલચૂક થઈ ગયું હોય તો 3 ગાયત્રી માતાની તમ સૂર્યનારાયણની સાક્ષી અર્પણ કરવાથી માં જગદંબા આશીર્વાદ આપે, ખોડિયારમાં આશીર્વાદ આપે, રાંદલમાં આશીર્વાદ આપે અને સમસ્ત પરિવારના કુલદેવી માતાજી, સમસ્ત દેવી દેવતા, 33 કરોડ દેવી દેવતા, 64 જોગણી, નવદુર્ગા માતા, સદગુરુદેવ આશીર્વાદ પ્રદાન કરે. ઓમ રીમ સૂર્યનારાયણ દેવતાભ્યો નમો નમઃ. ઓમ રીમ સૂર્યનારાયણ દેવતાભ્યો નમો નમઃ. ઓમ રીમ સૂર્યનારાયણ દેવતાભ્યો નમો નમઃ. ઓમ ભૂર્ભુવસ્વ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો ન પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવસ્વ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો ન પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવસ્વ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો ન પ્રચોદયાત. એમાં ગુજરાત મહારાષ્ટ્ર રાજ્યની અંદર નાસિક શહેર મધ્ય ગોદાવરી તટે સમસ્ત પિતૃઓને માય પરિવારના પિતૃ, માવણી પરિવારના પિતૃ, સમસ્ત મારી હારે પરિવાર સાથે જોડાયેલા સમસ્ત પિતૃઓને તૃપ્તિ અર્થે મેં આ જે કંઈ જળ અર્પણ કર્યું એમાં મારી જાણતા અજાણતામાં કાંઈ ભૂલચૂક થઈ ગયું હોય, કોઈ પણ પિતૃની લાગણી કોઈની સાથે જોડાયની, સૌને વૈકુંઠમાં વાસ થાય એ ભાવ સ્વરૂપે, આ સંકલ્પ સ્વરૂપે હું આમાંથી મુક્ત થાઉં છું. તમારા આશીર્વાદથી, તમારી કૃપાથી, તમારી પ્રેરણાથી મેં આ સંકલ્પ રૂપે આ જળ અર્પણ કરીને છોડું છું. એટલે હું છૂટો અને સમસ્ત પિતૃદેવ વૈકુંઠમાં વાસ થાય એવી દુઆ કરું, પ્રાર્થના કરું. માં અંબાને, ખોડિયાને, રાંદલને, વિમલભાઈ ખંડેરીના સમસ્ત પિતૃને મોક્ષની પ્રાપ્તિ થાય. અને જે કોઈ મારી સાથે જોડાયેલા છે માય ભક્તો અને સમસ્ત પિતૃની મુક્તિ થાય. કોઈની કોઈ પણ સાથે લાગણી નહીં, ભાવરૂપે નહીં, બંધન રૂપે નહીં, પણ શ્રદ્ધારૂપે એક અર્પણ કરવું છે માય ભક્ત તરીકે. મા અંબાના આશીર્વાદથી, મા ખોડિયારના આશીર્વાદથી, રાંદલના આશીર્વાદથી, 33 કરોડ દેવદેવતા, 64 જોગણી, સદગુરુદેવના આશીર્વાદથી, પરમ કૃપાળુ પરમાત્મા નારાયણના આશીર્વાદથી આ કર્મથી મને જે કાંઈ ભૂલચૂક થઈ ગયું હોય મારે તરફથી, મારા વાણીથી, મારા સંકલ્પથી, તો મને ક્ષમા કરે. સૂર્યનારાયણની સાક્ષી અર્પણ કરું. નમઃ ભગવતે વાસુદેવાય નમો નમઃ. તમેવ માતા જ પિતા તમેવ બંધુ સખા તમેવ વિદ્યા દ્રવ્યમ તમેવ સર્વ મમ દેવ દેવ.